હાઇપરસ્નેપિયા એટલે એવી અવસ્થા કે જ્યાં વ્યક્તિને જરૂરત કરતાં વધારે ઊંઘ આવે છે અને એ સતત મતલબ રાત્રે પણ વધારે ઊંઘે છે અને દિવસે પણ એને કામ કરતાં કરતાં ઊંઘ આવી જતી હોય છે, દિવસે પણ 1-2 કલાક ના ઊંઘે તો એને ચેન નથી પડતું. તો આ જે પ્રોબ્લેમ છે એના કારણે એ સારી રીતે પોતાનું વર્ક નથી કરી શકતો અને ના તો પોતાની હેલ્થ ઉપર પણ ફોકસ કરી શકતો. એટલે ખરેખર આવી અવસ્થામાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે અને હાઇપરસ્નેપિયાના કારણે ઘણા બધા પ્રોબ્લેમો થાય છે. અને હાઇપરસ્નેપિયાના સિમ્ટમ્સ શું છે તો કે આપણને આ પ્રોબ્લેમ છે, સતત ઊંઘ આવ્યા કરે છે, ગમે તેટલું ઊંઘીએ છતાં પણ આપણે ઊંઘનો અહેસાસ થાય છે, એનર્જી ફીલ નથી થતી, થાક નથી લાગ્યા કરે છે, તો સમજી લેવું જોઈએ કે હાઇપરસ્નેપિયા છે. અને એના કેટલાક સિમ્ટમ્સ છે, જેમ કે તમને સતત ચિંતા થયા કરે છે, સતત તમે તણાવમાં રહો છો, ચીડચીડાપણ તમારું વધી ગયું છે, ગુસ્સો તમને વારંવાર આવી જાય છે અને ભૂખનો તમને અહેસાસ થતો નથી, ભૂખ નથી લાગતી અથવા તો લાગે છે તો ઘણી બધી લાગે છે તમને. ખાવાનું પણ મતલબ કે અનહેલ્ધી મતલબ ખા જ કરો છો, ક્રેવિંગ વધી જાય છે અને એના કારણે તમારી ઊંઘ બરાબર થતી નથી. તો આ બધા જે કારણો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્લીપ એપનિયાનો પ્રોબ્લેમ છે. હવે સ્લીપ એપનિયા થવા પાછળનું રીઝન શું? તો સૌથી પહેલા તો જે લોકો ડ્રિંકિંગ કરે છે, એટલે કે જેમને શરાબનું, આલ્કોહોલનું આદત છે, એ લોકોને પણ આ સ્લીપ એપનિયાનો પ્રોબ્લેમ થવાની સંભાવના રહેતી હોય છે. હાઇપરસ્નેપિયા થવા પાછળના કારણો શું હોઈ શકે? તો હાઇપરસ્નેપિયા એટલે કે જે લોકો વધારે પડતી શરાબનું સેવન કરે છે એમને પણ આ પ્રોબ્લેમ થવાની સંભાવના છે. અને જે લોકો રાત્રે પ્રોપર માત્રામાં ઊંઘ નથી લેતા એમને પણ હાઇપરસ્નેપિયા થવાની સંભાવના રહેતી હોય છે. અને જે લોકોનું મતલબ મેડિસિન્સ વધારે ચાલતી હોય છે તો મેડિસિન્સના કારણે પણ એની સાઈડ ઇફેક્ટ હાઇપરસ્નેપિયામાં પરિણમતી હોય છે.